નમસ્કાર મિત્રો. આપણા શરીરમાં 109 ચક્રો છે, તેમાંથી 12 મુખ્ય છે. એમાંથી પણ 9 મુખ્ય ગણવામાં આવ્યા. તેમજ તેમાંથી સર્વોપરી ગણી આયુર્વેદ, અર્થશાસ્ત્ર, ઋષિ મુનિઓએ બધાએ મળીને માત્ર 7 ચક્રોનું વર્ણન અર્થશાસ્ત્રોમાં કરેલું છે. તો એ મુજબ ચક્ર એટલે શું? જ્યાં નસ અને નાડીઓ બંને ભેગી થાય છે તેને ચક્ર કહેવામાં આવે છે. તો શબ્દ પણ થોડા સમય પછી ભાર લાગવા લાગે છે. તમને બધાને લાગે છે ને, બહુ જોરથી લાઉડસ્પીકરનો અવાજ, ભજન કે ગીત વાગતું હોય તો લાગે છે કે ક્યારે આમાંથી આપણે મુક્તિ મેળવીએ, આપણે સંવેદનશીલ બનીએ. તેટલા આપણે સૂક્ષ્મ શબ્દો ગમવા લાગે છે. જે ઓછા સંવેદનશીલ હોય તેઓ આર્ટ રોક પસંદ કરે છે, એકદમ જોરદાર રોક બેન્ડ. તેના કારણે શું થાય છે? આપણા શરીરના અલગ અલગ ચક્રો પર આ નાદનો પ્રભાવ પડે છે. રીઢના તળિયે પ્રથમ ચક્ર પર રોક બેન્ડનો પ્રભાવ પડે છે, તેથી તેમને સારું લાગે છે. પછી ત્યાંથી ઉપર જઈએ તો નાભી પર તંતુવાતનો પ્રભાવ પડે છે. તમે સિતાર વગાડો છો, વીણા વગાડો અથવા કોઈ પણ મેટાલિક સ્કેચ જેવો અવાજ હોય તો તેનો અનુભવ ક્યાં થાય છે? કોઈ લોખંડની ખુરશી ખેંચીએ તો તેનો અસર ક્યાં લાગે છે? પેટમાં લાગે છે ને. નાભીથી હૃદય સુધી તંતુવાદનો વિસ્તાર છે. તંતુવાદ એટલે તારવાળા વાદ્યો, જેમ કે સિતાર, ગિટાર વગેરે. પણ પછી હૃદયથી ગળા સુધી વાંસળીનો પ્રભાવ પડે છે, ફ્લૂટ વાદ્યનો છે. પછી ત્યાંથી આગળ ભૂમધ્યમાં ઘંટ અને શંખ. આપણા મંદિરોમાં પણ આવું જ ગોઠવાતું હતું. સૌથી બહાર મોટા મોટા નગારા, ડંકો રાખવામાં આવતા હતા. અંદર જતા ગર્ભગૃહમાં માત્ર નાની ઘંટ અને શંખ હોય છે. હવે બાળકોને સુડાવવા માટે રોક મ્યુઝિક વગાડો તો કોઈ બાળક સૂઈ શકશે નહીં ને. તેના માટે શું ગાય છે? નાની નાની ઘંટડી, સારી સારી કહાનીઓ, કથાઓ, નવલખો જેવી નાની અવાજવાળી, નાના તરંગવાળી, જલતરંગ પિયાનો જેવી ધૂન. આથી બાળકો શાંત થાય છે, સૂઈ જાય છે. બાળકો બોલતા બોલતા પહેલાં ગાય છે, પછી બોલે છે. દરેક વ્યક્તિ જીવનમાં ગાય છે, ભલે સાવર નીચે ગાઈ લે. સંગીત પણ એક માધ્યમ છે. અહીં શિવ કહે છે કે સંગીતના માધ્યમથી પણ તમે મારી ચૈતન્ય સત્તામાં આવી શકો છો. આ ખૂબ સુંદર વાત છે. તો આપણા શરીરમાં 7 ચક્રો છે. જે મૂલાધાર ચક્ર, જ્યાં રીઢની હડ્ડી સ્ટાર્ટ થાય છે, ગુદ પ્રદેશ કહેવાય છે. ગુદ પ્રદેશ પાસે જ મૂલાધાર ચક્ર આવેલું છે. તેની ઉપર જનન અંગોની પાસે સ્વાધિષ્ઠાન ચક્ર આવેલું છે. તેની ઉપર નાભી પર મણિપુર ચક્ર આવેલું છે. હૃદય પર અનાહત ચક્ર એકદમ મિડલમાં. પછી ગળા પાસે વિશુદ્ધિ ચક્ર છે. આજ્ઞા ચક્ર છે, બંને નેત્રોની વચ્ચે આજ્ઞા ચક્ર. અને પાછળની સાઈડ સહસ્ત્રાર ચક્ર. આ બધાને ડકલેસ ગ્લેન્ડ્સ કહે છે. એન્ડોક્રાઇન સિસ્ટમમાં બધાનું વર્ણન કરેલું છે. અંગ્રેજી જે મેડિસિન સિસ્ટમ છે તેમાં તેને પણ આ બાબતોમાં માન્યતા આપી છે. એન્ડોક્રાઇન સિસ્ટમ આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલા આ વાત જાણતા હતા. પછી જે પિટ્યુટરી ગ્લેન્ડ અને પાઇનિયલ ગ્લેન્ડ્સ કહેવાય છે તે આજ્ઞા ચક્ર છે. અને પછી સહસ્ત્રાર ચક્ર, જેને હાઇપોથેલામસ કહેવામાં આવે છે. જ્યારે તમે ચક્ર પર ધ્યાન આપો છો તો પહેલા તો કંઈ અનુભવ થતો નથી, માત્ર ખાલીપણું લાગે છે. પછી થોડા સમય પછી ત્યાં ધીરે ધીરે સ્પંદનનો અનુભવ થવા લાગે છે, તરંગનો અનુભવ થાય છે. પછી તરંગના અનુભવ પછી પ્રકાશ અનુભવમાં આવે છે. તો 3 સ્ટેજ છે. એક સાથે નહીં થાય, પહેલા તો કશું નહીં, માત્ર ખાલીપણું હોય છે. હા, પછી જો તમે ધ્યાન કરો છો, સહજ સમાધિ કરો છો, ઘણા દિવસોથી ધ્યાન કરો છો, તો તમને અનુભવ થશે કે જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે કંઈ પણ વાઇબ્રેશન, કંઈ પણ તરંગનો અનુભવ થાય છે. હાથ ઊંચો કરો પછી તરંગ બદલાઈને પછી જ્યોતિમય રૂપ થાય છે. ઘરમાં કોઈ સૂતેલું હોય તો તેના મસ્તક પર 12 વીઘાના અંતર જેટલામાં કરીને તેમનું નામ લેશો, અથવા ભગવાનનું નામ લઈને એને તમે કહેશો કે જાગી જા, તો એ કોઈ પણ વ્યક્તિ, બાળક અથવા એ જાગી જશે. એટલું મહત્વ છે સહસ્ત્રાર ચક્રનું. આપણું સૂક્ષ્મ શરીર 12 અંગુળ સુધી હોય છે. મન એટલું મોટું હોય છે. વૈજ્ઞાનિકોએ ક્લિયર ફોટોગ્રાફી વગેરે દ્વારા તમારા આભા મંડળનું ચિત્ર પણ કાઢ્યું છે. સુદર્શન ક્રિયા કર્યા પછી આભા મંડળનું ચિત્ર લો અને પહેલા તો તેમાં બહુ
મોટો ફરક જોવા મળશે. આપણું સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર કરતાં મોટું છે. જ્યારે સૂક્ષ્મ શરીર સિકુડે છે ત્યારે આપણને સારું લાગતું નથી, પરંતુ જ્યારે પણ તમને સારું લાગ્યું હોય, ત્યારે ખુશીનો અનુભવ હોય, ત્યારે શું અનુભવ થયો? એવું લાગ્યું છે કે કંઈક ફેલાતું હોય એવું અનુભવ થયો. જ્યારે દુઃખ થાય છે ત્યારે શું અનુભવ કરીએ છીએ? જાણે કંઈક સિકુડી ગયું હોય, જાણે કોઈ વસ્તુ સિકુડતી હોય એવો અનુભવ કરીએ છીએ. આ જે વસ્તુ છે તે સિકુડે છે અને ફેલાય છે. તો એ જ મિત્રો આપણું મન છે, એ જ આપણું ચેતન છે. તેથી જ અજાણ લોકો આત્મહત્યા કરે છે. ખબર છે તેમની સાથે શું થાય છે, તેમનું મન સિકુડી જાય છે. હવે શરીરમાં રહેલું સારું લાગતું નથી. અરે ભાઈ કંઈ નથી, થોડું શ્વાસ લો, પ્રાણાયામ કરો, ભસ્ત્રિકા કરો, જુઓ તમારું સૂક્ષ્મ શરીર પાછું સામાન્ય સ્થિતિમાં આવી જશે. આ વિજ્ઞાનને ન જાણતા આપણે કેટલા લોકો આત્મહત્યા કરી રહ્યા છીએ. માની લો કે તમારું જેકેટ ખૂબ ટાઈટ થઈ ગયું છે, તો તેમાંથી તમે બહાર નીકળવા માંગશો કે નહીં? તમારું સ્વેટર ટાઈટ હોય, શર્ટ હોય કે કોઈ પણ જેકેટ બહુ ટાઈટ હોય તો શું કરશો? અરે આમાંથી બહાર નીકળવું જ છે, મુક્તિ જોઈએ છે. એ જ રીતે મન સિકુડે છે તો લાગે છે શરીરમાંથી દૂર થઈ જવું છે. આથી આત્મહત્યા કરે છે. જ્યારે લોકો પ્રાણાયામ કરે છે, ધ્યાન કરે છે, ક્રિયા કરે છે તો શું થાય છે? સૂક્ષ્મ શરીર ફરી મજબૂત બનવા લાગે છે અને પોતાના નોર્મલ સ્ટેટ પર આવી જાય છે. પછી કોઈ આત્મહત્યા નથી કરતું. જો શરીરમાં એક દાંત શાંત કહે છે, જ્યાંથી આજ્ઞાચક્રથી 12 અંગળ ઉપર સહસ્ત્રાર ચક્ર છે, ત્યાં તમારું સૂક્ષ્મ શરીર પૂર્ણ થાય છે. પરંતુ તમે સાધના દ્વારા તેને વધારશો તો તમારું સૂક્ષ્મ શરીર કારણ શરીર બહુ મોટું થશે. એ જ ઈશ્વર સાક્ષાત્કાર છે. જ્યારે સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરથી કારણ શરીર, જેની વ્યાપ્તિ વધે છે, તો કેવી રીતે? જેમ ટેલિવિઝનના તરંગ છે, તે તરંગ ફક્ત તમારા ઘરમાં કે રૂમમાં કે બધે જ છે. તે તરંગ બધે વ્યાપ્ત છે. એ જ આપણા અંદર જે ચેતના છે તે સ્થૂળ રૂપમાં શરીર બને છે, સૂક્ષ્મ રૂપમાં મન બને છે અને કારણ રૂપે તરંગના રૂપમાં બધે વ્યાપ્ત છે.